સંતો બોલાવી એના ભજનની નિર્મળ વાણી અને સત્સંગ સાંભળવાનો આપણને જે લાવો આપ્યો છે માટે પરિવારને મારા કોટી કોટી વંદન. આજના આ ભાવના ભજનમાં ભાવથી પધારેલા એવા ચંપકરાવ મહારાજ, ગંગારાવ મહારાજ, પૂજીરાવ મહારાજ, દસુરાવ મહારાજ અને આપણા બધા જ મંડળોના પધારેલા એ સર્વ જ્ઞાની ધ્યાની આત્મજ્ઞાની સંતો, ભક્તો, માતાઓ અને બહેનો, કીર્તન યુગનો માહોલ એવો ચાલ્યો છે કે મારું મંડળું માવાએ હર્યું છે. એટલે માવો જો મેર કરે ને એ લીલા લહેર થાય, પણ એના માટે આપણી કેટલીક તૈયારી હોવી જોઈએ ને કેટલીક એની કૃપા પણ હોવી જોઈએ. અહીં બેસવા માટે નિર્મળ મન અને નિરોગી તનની જરૂર છે. શરીર તમારું સારું તો જ તમે બેસી શકો. એટલે આપણે રસ્તામાં કે ગમે ત્યારે કોઈક મળે ને ત્યારે પહેલા લોકો શું પૂછે છે, ભાઈ હારા છો ને? હારા સો એટલે તમારો 100 અંગ સારો તો તમે સારા. બે ઓંખો હારી હોય, હાથ બે હારા હોય ને પગ બે હારા ચાલતા હોય ને 100 હારા હોય ને તો બીજું નભાવી લેવાય. એટલે આ 100 અંગ સારો હોય તો તમે બેસીને કંઈ કીર્તન કરી. અંદર બીજા 100 પડ્યા છે ખોટા, સડ રીપુ કે છે, દુશ્મનો કે છે, એ મનને જપવા દેતા નથી. એમને વાળી જોડીને બહાર કાઢવાના. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર જેવા છે. આઓને જો તમે કાઢો તો પછી માવાની મેર થાય. ત્યાં સુધી મેળ ખાય. નિર્મળ અને નિરોગી શરીરની જરૂર છે, એમ નિર્મળ મનની પણ જરૂર છે. શરીર તંદુરસ્ત હોય, નિર્મળ હોય, પણ જો હરિનો રંગ ના લાગ્યો હોય, એના કીર્તિની લગ્ની ના લાગી હોય, તો એ બધો વાવાઝોડામાં ડાળો સામે અથડાઈને દાવો ભાગીને તૂટે ને. થોડો ઘણો ફળ આવ્યો હોય ઓબાની કેરીઓ, ત્યારે કેટલાક ભાઈઓને રોતા કરી દીધા છે. એટલે આપણું કોઈક સારું હોય એ પણ જતું રહે. એટલે આ વાવાઝોડાઓથી બચવા માટે પણ પરમાત્માની થોડી કૃપાની જરૂર છે. સંતોની પંગતમાં બેસીએ છીએ, સંતોની હરોળમાં બેઠતા શીખ્યા છીએ, એટલે હર પડે જાગતું રહેવું પડશે. પછી દુનિયા બોલે એમ આપણાથી બોલાય નહીં, દુનિયા ખાય એમ ખવાય નહીં, ને દુનિયા પીવાય એમ આપણાથી પીવાય નહીં. આપણે બધાથી સમજીને વાણી એવી બોલીએ ને મીઠા લાગે બોલ, જોઈ વિચારીને બોલીએ. જેમ સોની કરે તો તોલીને બોલવાનું છે. કોઈ શબ્દ કોઈને શણગારી દે ને કોઈ શબ્દ કોઈને સળગાવી દે, કોઈને સળગવાનો વારો ના આવે. તમારી વાણી કદાચ તોતડી છે તો ચાલશે, પણ તોસડી વાપરતા નહીં. તોસડી વાણી કદાચ કોકના હૈયાને નંદવી નાખશે. ખીલતા ફૂલને થોડી જ્વાળા આડી જાય તો કરમાઈ જાય, એમ કોઈના વાણીના ઘાયે કોઈનો દિલ ઘાયલ ના થાય એની ખર પડે આપણે તકેદારી રાખવાની છે. પાબંદી છે સમયની, આપણે સંતોને માણવાના છે. એટલે એક નાના દ્રષ્ટાંત સાથે મારી વાતને પૂરી કરું છું. હર પડે આપણે જાગતા રહેવાની વાત છે.